સ્વાગત છે મિત્રો તમારું કંડક્ટર સ્પેશિયલ ભરતીના એક નવા વિડીયોમાં. તો આજે આપણે જોઈશું નિગમને લગતી માહિતી. તો શરૂ કરીએ. જીએસઆરટીસીનું ફૂલ ફોર્મ તો કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. એમનું ગુજરાતી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. સ્થાપના તો કે 1 મે 1960ના રોજ જીએસઆરટીસીની સ્થાપના થઈ હતી અને એમને લગતો કાયદો 1950માં એટલે કે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 મુજબ સ્થાપના કરવામાં આવી. તો કે જીએસઆરટીસી નું ધ્યેય વાક્ય શું છે એમ પૂછે તો કે સ્ટીરિંગ માઇલ્સ વિથ સ્માઇલ. મુખ્ય મથક તો કે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડામાં આવેલું છે અને સેન્ટ્રલ ઓફિસ કે તો કે જીએસઆરટીસી ની સેન્ટ્રલ ઓફિસ રાણીપ અમદાવાદ ખાતે આવેલી છે અને એમના હાલના મેનેજિંગ ડિરેક્ટર તમારે કોમેન્ટમાં લખવાના છે. ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971. આ નિયમમાંથી ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય તો એમના વિશેની આપણે ડિટેલ જોઈશું. તો કે આ નિયમ અંતર્ગત નિગમમાં એક ચેરમેન તેમજ મહત્તમ 17 સભ્યો, વધારેમાં વધારે મહત્તમ એટલે વધારેમાં વધારે 17 સભ્યો અને ઓછામાં ઓછા 5 ડિરેક્ટરો હશે. 17 ડિરેક્ટરો વધારેમાં વધારે અને ઓછામાં ઓછા 5, જે પૈકી 3 ડિરેક્ટર કેન્દ્ર સરકાર અને 3 ડિરેક્ટર રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. ચેરમેન તેમજ ડિરેક્ટરો પૈકી એક વાઇસ ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર કરશે. ડિરેક્ટરોની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવે છે. આ નિયમ અનુસાર નિગમની બેઠક દર 3 મહિને એકવાર યોજાવી જોઈએ. તો મિત્રો આમાંથી પણ ઘણીવાર પ્રશ્નો આવે છે તો આ પાકું કરી લેવું. જીએસઆરટીસી ની સ્થાપના સમયે અને વર્તમાનમાં 2023ની સ્થિતિએ સંખ્યા જોઈશું તો કે વિભાગ તો કે સ્થાપના સમયે 7 વિભાગ હતા અને હાલમાં 16 વિભાગ છે. ડેપો તો કે 77 ડેપો હતા અને અત્યારે 125 છે. 7 વિભાગી વર્કશોપ અત્યારે હાલમાં 16 છે અને 1767 જેટલી બસો અને વર્તમાન બસો તમારે સર્ચ મારીને ગૂગલ કરી કોમેન્ટ કરવાની છે. તો ઘણીવાર વિવિધ વિભાગોની બસો અને એમની ઓળખમાંથી પણ પ્રશ્નો આવે છે. તો આગળ જોઈએ વિવિધ વિભાગો અને તેમના બસોની ઓળખ. તો કે અમદાવાદ તો કે અમદાવાદ વિભાગની બસો તો એમની ઓળખ આશ્રમ નામ ટાઇટલ આપેલું હોય છે બસમાં. તમે ઘણીવાર જુઓ તો બસ કેમ કે અમરેલી હોય તો કે ગીર લખેલું હોય આગળના ભાગે. વડોદરા તો કે વડોદરામાં વિશ્વામિત્રી અને ભાવનગર તો કે ભાવનગરમાં હોય છે શેત્રુંજય. ભુજ તો કે ભુજની બસ આગળ લખેલું હોય છે કચ્છ. ભરૂચ તો કે ભરૂચ આગળ લખેલું હોય છે નર્મદા. ગોધરા તો કે ગોધરા આગળ લખેલું હોય છે પાવાગઢ. રાજકોટ રૂટની બસો ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે જ્યારે જામનગર રૂટની બસો પર દ્વારકા લખેલું હોય છે. જુનાગઢ રૂટની બસ ઉપર સોમનાથ લખેલું હોય છે. મહેસાણા રૂટની બસો ઉપર મોઢેરા લખેલું હોય છે. નડિયાદ તો કે નડિયાદમાં અમૂલ લખેલું હોય છે અને પાલનપુર તો કે બનાસ લખેલું હોય છે. ગોધરા રૂટની બસો ઉપર પાવાગઢ લખેલું હોય છે. પાલનપુરમાં બનાસ, સુરતમાં સૂર્યનગરી હોય, વલસાડમાં દમણગંગા હોય અને હિંમતનગરમાં સાબર લખેલું હોય છે. તો આટલા ટાઇટલ બસોની આગળ લખેલા હોય તો એ બધાની રૂટો હોય છે. ધારો કે પ્રશ્ન આવે છે કે પાલનપુર બસની ઓળખ નીચેનામાંથી ઓપ્શન આપેલા હોય છે 4. તો કે અમૂલ, મોઢેરા, દ્વારકા અને બનાસ. તો કે પાલનપુરની રૂટની બસ ઉપર બનાસ લખેલું હોય છે. ત્યારબાદ અગાઉ કદાચ પૂછાયેલો પ્રશ્ન તો અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવે છે જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આ વિકાસ રૂટ નામે બસો ચલાવવામાં આવે છે અને આમનું સંચાલન અમદાવાદ
ડેપો દ્વારા કરવામાં આવે છે. જીએસઆરટીસી દ્વારા કયા વર્ષથી મહિલા કંડક્ટરની ભરતી કરવામાં આવી? તો કે 2012ના વર્ષથી મહિલા કંડક્ટરની ભરતી કરવામાં આવી. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ કેટલા વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાના હોય છે? તો કે કેટલા વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાના? તો કે 15 વર્ષ જૂના. પરંતુ સામાન્ય રીતે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવાના હોય છે, પરંતુ આપણી જીએસઆરટીસી એ કિલોમીટર ઉપર સ્ક્રેપ કરે છે. એટલે કે નિગમ દ્વારા 8 લાખ કિમી ચાલી બસ ચાલે એટલે એને સ્ક્રેપ માટે મોકલવામાં આવે છે. એમાં 2 વિભાગ છે, તો કે એક્સપ્રેસ તરીકે 5 વર્ષ ચાલે 5 લાખ કિમી ચાલે અને લોકલ તરીકે 3 લાખ કિમી ચાલે. એમ ટોટલ 8 લાખ કિમી ચાલી જાય એટલે બસને સ્ક્રેપ માટે મોકલવામાં આવે છે. આ બસોને સ્ક્રેપ કરવા માટે વડોદરામાં આવેલ એમએસટીસી ખાતે મોકલવામાં આવે છે. એમએસટીસીનું ફૂલ ફોર્મ તો કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ. ઘણીવાર મિત્રો આરટીઓ કોડ પૂછાતા હોય છે જિલ્લાઓમાં, તો કે શરૂ એમાં જોઈશું તો કે GJ1 એટલે અમદાવાદ, GJ2 એટલે મહેસાણા, GJ3 એટલે રાજકોટ, GJ4 એટલે ભાવનગર, GJ5 એટલે સુરત, GJ6 એટલે વડોદરા, GJ7 એટલે ખેડા, GJ8 એટલે બનાસકાંઠા, GJ9 એટલે સાબરકાંઠા, GJ10 એટલે જામનગર, GJ11 એટલે જુનાગઢ, GJ12 એટલે કચ્છ, GJ13 એટલે સુરેન્દ્રનગર, GJ14 એટલે અમરેલી, GJ15 એટલે વલસાડ અને GJ16 એટલે ભરૂચ, GJ17 એટલે પંચમહાલ, GJ18 એટલે ગાંધીનગર, GJ19 એટલે બારડોલી, GJ20 એટલે દાહોદ, GJ21 એટલે નવસારી, GJ22 નર્મદા, GJ23 એટલે આણંદ, GJ24 પાટણ, GJ25 પોરબંદર, GJ26 વ્યારા, GJ27 અમદાવાદ ઈસ્ટ, GJ28 સુરત પાલ, GJ29 એટલે વડોદરા ગ્રામ્ય, GJ30 એટલે આહવા, GJ31 એટલે મોડાસા, GJ32 એટલે વેરાવળ અને GJ33 એટલે બોટાદ, GJ34 છોટાઉદેપુર, GJ35 એટલે લુણાવાડા, GJ36 મોરબી, GJ37 ખંભાળિયા, GJ38 બાવળા અમદાવાદ. ત્યારબાદ GJ40માં નવરચિત વાવ થરાદનો સમાવેશ કરવામાં આવેલ છે GJ40માં. તો મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહીશું કંડક્ટર માટેના IMP તમામ ટોપિકો સાથે. ત્યાં સુધી જય ગરવી ગુજરાત.